કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો હતો ને, આમાં કાંઠે બાપુ પીર બનાવીને પૂજાવી દીધો. આજની દુનિયા પૂજે છે. એમ સમય આવે ને વળાક મારી જવાય. તમે અને હું નાના હશું ને તેથી બધા રેમાં આવીશું. આપણે પુરુષો હોય એ ગીલી દાંડિયા રેમાં હોય, લખોટિયા રેમાં હોય, ગેડી દડે રેમાં હોય. આ બેનું હોય ઢીંગલા પોતીએ રેમાં હોય, પાંચી કુકેથી રેમાં હોય. કઈ તારીખથી છૂટ્યું એ કોઈને ખબર છે? કઈ તારીખથી આ ગીલી દાંડિયા ક્યારે તમે મૂકી દીધા ને તમે ક્યારે આ ઢીંગલા પોતિયા ક્યારે મૂક્યા? કોઈને છે તારીખની યાદ? ઈ છૂટી ગયું ને એમ બાપુ છૂટી જવું જોવે તો જ મારો નાથ નોંધ કરે. જીવનની મજા જ છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. આય મારે કાંઈક દેવું છે, આય મારે કાંઈક કરવું છે. આ બાપુ લાખ લાખ રૂપિયાના દાન આપે. હું તો બાપુ એને કહું છું એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ધન્યવાદ છે એને તો છે જ. એના માતા પિતાને બાપુ હો હપરી સલામ કરું છું કે આવા સંતાનના જન્મ આપ્યા છે. અને આવા માતા પિતા હશે ને, હું તો એટલા માટે આ બેનું આટલી બધી સંખ્યામાં છે ને, બેનું તો ખાસ ભલામણ કરું. હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન નો થાય. ભગવાન ને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે? એમાંથી પાદરા તમને દીકરા દઈ દે. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત શું હોઈ શકે? આ એક બાપુ સંતની ચેતના છે. સંતની ચેતના છે ને એટલે તમને મને આ બાપુ કઈક ધર્મનું કાર્ય કરવાનું હુજે છે. એ બાપુ છે ને લાઈન ત્યાંથી મળે છે. એ સબસ્ટેશન છે. આ બધાને લાઈટ થતી હોય ને તો બાપુ એક સંતની ભૂમિકા છે. મને વાત કરી એક જીવતા સમાધિની બાપુ ચેતના. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે. ઠારત ઠામો ઠામા સાધુડા ન હોત ને તો તમે હું જાત ક્યાં? 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરકતો હોય. હરિહર હરિહર ની હાકલવું પડે છે. આ કયું ભજન છે? એમાં એટલા બધા બાપુ આપડા અત્યારે સંપ્રદાય એટલા બધા વાડા કર્યા છે ને, કઈ ઘૂંસ એવી કરી છે ને બધા ભેગા થઈને, કઈ કોઈને હુજે જ નહીં. સ્વાધ્યાય વાળા કે આઈન પાવો, સ્વામિનારાયણ વાળા કે આઈન પાવો, સદગુરુ વાળા કે આઈન પાવો. ચા જાવું ત્યાં તો જિંદગી પૂરી થઈ રહી. હું તો છે ને ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય, મા બાપ ને સાચવજો. બસ મા બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય કોઈ છે જ નહીં. કોઈને ભગવાન આપણા જેવો છે જ નહીં. મુદ્દો જ છે ભગવાન છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા માતા પિતા છે ને જો એમાં દેખાતું હોય તો ભગવાન છે, ન દેખાતું હોય તો નથી. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળો બેઠો બેઠો. તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. મા બાપ ને હાચવો બસ. એને 2 ટાઈમ હારો રોટલો દો. બેનું ને કહું તમે ઘરે તમારા બાપ ના ઘરે હોય ત્યાં સુધી બાપ ને હાચો અને પછી હારા ને હાચવજો. જો હારી પેઢી જોતી હોય તો હારા દીકરા એમ નામ ન થાય બાપુ. કંઈક આપણે વાપવું પડે. તમને અને મને બાપુ જીવન મળ્યું છે. મને તો એમ થાય કે તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને આપડા ગઈઢા મરી ગયા. 2 ટાઈમ રોટલો નથી મળ્યો હારો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવા પહેરાય. બોલો એટલે આવા તમે પહેરતા જ ખબર નહોતી કે આવું ટાણું આવશે. નકર તો અમે હાસવીને રાખ્યા હતું અમે પહેરાતા અત્યારે તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય. સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગઈઢા પાસે જે બાપુ કોઠા ઉજ હતી ને જે આપણી સંસ્કૃતિ હતી ને, બધા પાસે પૈસા તો બધા પાસે છે, કાંઈ ઘટતું જ નથી. પણ વાપરતા આવડે છે ને એ મેન મુદ્દો છે. જે હારા ઠેકાણા જે ભગીરથ કાર્યમાં વાપરે છે ને એ મોટી વાત છે. બધાને આ નથી પૂછતું. તમને ને મને બાબુ ઈશ્વરે જે મોકો આપ્યો છે ખરેખર જીવવા જેવો મોકો આપ્યો છે. પણ જય ગુરુ મારે હું તો મારી વાત કરું ને તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કહેવાય ને, અહીંયાથી હું અહીં પહોંચ્યો છું તો બાપુ કંઈક કોકનો શેડો અડ્યો છે ને. અને આપણે આખી જિંદગી વહી જાય તો સારું સીતારામ બોલતા ન આવડે.
તો શું બાપુ માણાનો અવતાર મળ્યો છે. અરે એક આપણી શેરીના કૂતરાને બાપુ બટકો રોટલો નાખ્યો હોય ને તો ઈ તમારા ઘરનું ધ્યાન રાખે. અજાણ્યો માણા આવ્યો હોય તો ઈ તમને જાણ કરે. કૂતરાને આટલી ભાન છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. ને કે આપણું કૂતરું આપણને આય નો ઊભું થઈ જાય ખંભા સુધી મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુકેશ છે, આને ત્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમ છે ને અઢી અક્ષરનો મંત્ર છે. પ્રેમને કોઈ ખોટો અર્થ નો આપતા જ. આ તો દુનિયામાં બાપુ છે ને કોકના ઘરમાં ભડકા કરવાની પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારો નાથ તમારી ઝૂંપડી સુધી આવે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે જુદી બાબત છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને બાપુ પ્રેમથી, પ્રેમ હતો ને અખિલ બ્રહ્માંડનો માલિક વિદુરના અહીંયા ભાજી ખાવા ગયો, 32 ભાતના ભોજનને મૂકી દીધા. શું કામ? પ્રેમ. તમે મારા ઘર સુધી આ ગણેભાઈ ની બધા લાંબા થયા અહીંયા સુધી, આ કોણ લઈ આવ્યું? મેં કઈ કાગળ નહોતો લખ્યો. આ પ્રેમ ખેંચી લાવે. અને આ બાપુ અમે આવ્યા છે ને એ તમારો પ્રેમ ખેંચી લાવે. ને કાંઈ ખટારો ઢળ્યો અહીંયા 20 વર્ષ ઢળ્યો, કોઈ અડધી ચા નું નથી પૂછ્યું. દરબાર ચા પીતા જાજો એમ. પ્રેમ, પ્રેમની વસ્તુ આખી જુદી છે રામ. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોઈ સાધુ સંત હામો મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. બાપુ સીતારામ જો ન બોલી શકો તો કોઈ અર્થ જ નથી. માણા બનાવ્યા, માણા આપણને. હું બહેનોને તો ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બધે અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે, એક ભગવતીનો માલિકોનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક સફળ પુરુષ ની વાય બાપુ એક ભગવતીનો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધે લગામ. રામચંદ્ર પરમાત્મા ને વનવાસ હતો, સીતાજીને નહોતો. શું કામ જવું પડે? પણ આજની દીકરી માટે બાપુ કેળો પાડ્યો છે ને કે સુખમાં સાથ દેવો એમ નહીં, દુઃખમાં સાથ દેવો. બાપુ એ તમારા મારા માટે કેળો પાડીને માં ગઈ છે. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ રામાયણ અને મહાભારત 2 તમને અને મને એક માર્ગ આપ્યો છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી પત્ની હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય કે મહાભારતમાં જોવો. લ્યો અત્યારે બધે મહાભારત જ નથી હાલતું. જાઓ અહીંયા નથી દેવું જ કરે બધા. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એ જ વાત કરી હતી. એ કે આ 5 ભાઈઓને ખાવું શું? એ કે 5 ગામ તો દ્યો. એ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ એ કે 5 ભાઈને ખાવું શું? 5 ગામ તો દ્યો. એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું. અને બાજા શું કાઢ્યું તેમ જો. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને સામે ઉભો રાખી અને રામચંદ્ર પરમાત્મા કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય નું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેટલી એકતા છે, કેટલો પ્રેમ છે ભાઈ ભાઈનો. અત્યારે એક હગા ભાઈ ને વેચ જમીન હાટું મારી નાખે તો આપણને એમ થાય રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે જાઓ ખબર કાઢો. એટલે શું કે ઓલું પોસા વિકાન રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈ નથી જવાનું. આખી દુનિયા વાતો કરે છે પણ છૂટતું નથી. ને કે અત્યારે તમે જુઓ તો ભક્તિ ચારે બાજુ ફાટી નથી નીકળી.
કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધોઈનું ને તમે જોવો તો અમારે ત્યાં આગળ સખી મંડળ છે ને બેનું એ ધોઈનું ચારેક ચારેક ગાય ને તો આપણને એમ થાય ઓહો કાનુડા અરે ઓનલાઈન વાતો કરતા હોય આમ ઠેકડા મારે કરતા હોય લઈ લઈને ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે ગોકુળની ગલીઓમાં કાનો બોલો ઢાળિયામાં ઊંધો હું તો 3 વાગ્યા ચા નથી પાયો એ નથી દેખાતો બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય છે અરે કરવાનું છે કરો ગોકુળમાં તો કાનુડો છે એ બરોબર જ છે અહીંયા કાનુડો આપે ત્યાં આપણે ખાઈ છે આપણે શું કાનાને દેવાના હતા કહેવાનો મારો મિનિંગ તમારી અને મારી જે ફરજમાં આવે હું તો એમ કહું મા બાપની સેવા કરો ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘા રહ્યો વ્યસન છે ને બાપુ જોકે તમારા સમાજમાં તો ઓછું છે પણ છતાંય એક આમાં હોય ન હોય એવું હાવ કોરે કોરું ન હોય એટલે વ્યસનથી થોડાક એને એમાં જો બાપુ આ કોથળીઓના વ્યસન હોય ને એ તો હાથ જોડીને કહું છું બાપુ કદાચ તમને ફાયદો થાય ને તો કે તમે મારે અહીંયા મોકલાવાના નથી પણ અમુક એવા કુટુંબ બરબાદ થતા મેં જોયા છે એટલે કહું છું કે આ પૈસા દઈને આવી બરબાદી ન કરાય એટલે અને એમાં આપણે જો છોડી દઈશું ને તો જ આપણી પેઢીમાં એ નહીં વ્યસન કરે બાકી આપણે એમ નામ ચાલુ રહેશું તો આપણી પેઢી વ્યસનમાં ગરવાની જ છે 100%ની વાત છે એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે પણ હું તમને તમારી જેટલી મોજ હશે ને એટલી હું તમને મોજ કરાવીશ અને આ બધા આવ્યા હતા ને મારે અહીંયા એટલે મને ખબર હતી એ પોસ્ટર મારા મોબાઈલમાં નાખ્યું હતું એટલે મેં જોયું હતું કે મારે એકલાને જ રાત કાઢવાની છે એટલે મેં કાલ તારીખ નો લીધી કોઈ નહીં મારે હળંગ તારીખ હોય હું 5 રાતું ખેંચીને આવ્યો છું મારો દીકરો આ બધા ભેગા છે મારી ટીમ આ હમણાં ગણપતિ વંદના કરી મારો દીકરો છે 5 રાતુથી અમે હળંગ હતા પણ કાલની તારીખ હતી પણ મેં ના પાડી મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામ છે હું નહીં આવું કારણ કે મને ખબર હતી મારે લક્ષ્મીપુરા જવાનું છે ને અહીંયા મારે એકલા ખેંચવાનું છે એટલે તમારી જેવી મોજ હશે ને એવી મોજ કરાવીશ પણ સારું ક્યાંક લાગે ને તાલી પાડજો કારણ કે આ છે ને તાલી છે ને એ જ અમારો ઉમળકો છે એ જ અમારા રૂપિયા છે તમારો ઉમળકો હોય ને તો બાબુ અમે અમારા આંતરડા તોડી નાખીએ પછી ભલે ન ઉતરે માલપા એટલા બધા બેઠા ને અમને એમ થાય 2 જણાને જોડી જાય ને અમારા શબ્દો એટલે એમ થાય કે અમારી રાત સુધરી જાય બાકી બીજું અમારે કોઈને વેરાગ નથી લગાડવો કહેવાનો મારો મિનિંગ એ છે કે આટલી બધી જો ભક્તિ લાગી હોય તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો બગાડ તો અટકવો જોઈએ ને અત્યારે અમારે જો આમાં કથાઓની બાપુ તારીખો ઉપર તારીખો આવે અમારે પ્રોગ્રામ કરવો છે અમારે પ્રોગ્રામ અને એક સાંટો નથી પડતો છે હવે આમાં ફાયદો તમારે જ તમારે હા મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે આમાં કથા જો તમે બેહાડો અને તમારા ઘરે તમારા સુધી કથા ન પહોંચે તો આમાં ફાયદો સાઉન્ડ વાળાને મંડપ વાળાને સાજિંદાને કલાકારને તમારા ખિસ્સા ખાલી થાય તમારે શું વળે આમાં અમે તો 2-2 લાખ રૂપિયા લઈને વ્યા જાય અને તમને જો મારી પાસે કઈ સાંટો ન પડે તો 10 રૂપિયા છોકરા નથી દેતા ને અમને 2-2 લાખ દિવસો એનો બાપુ જો તમને વળતર ન મળે તો શું કરવાનું ભલા મને મારા જેવો બાપુ કોઈ નહીં કે મને અમુક અમારા કલાકારો કે આવું ન બોલાય સત્ય તો કહેવાય જ દે ને ભલા મને 2 ને 5 લાખ આપો પણ જીવનમાં તમારા જીવનમાં જો ન ઉતરે તો કોઈ મતલબ નથી ને એમ એક રામકથા વાંચાતી હોય ગામમાં આખું ગામ ભેગું થઈને સાંભળતું હોય અને વક્તા બાપુ કથા કરતો હોય અને એમાં રામ ને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે જો ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી નારાયણ હાહુ વહુના વિખવાદ ન મટે દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી જેટલી વંચાવી હોય એટલી વંચાવો કથા એટલા માટે છે તમારા મારા જીવનમાં ઉતારવા માટે કથા તો એક ને એક જ છે કથા તો એક જ છે ને કે અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા રામ વનમાં ગયા સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને લઈને આવતા રહ્યા વાત તો આ જ છે ને બીજું હું આપણે કરવાનું હોય પણ આ બધું તાજું રે બાપુ યાદ રે કેવી દીકરી હોય કેવી પત્ની હોય કેવા ભાઈઓ હોય કેવી દેરાણી જેઠાણી હોય બાપુ આ રામાયણની આવડી મોટી કથા છે એમાં કોઈ બાજા એવું કઈ આવ્યું ને કે તમે જુઓ તો શૂર્પણખાએ અરે મંથરાએ બાપુ કેવું કર્યું ને કે અહીંયા મોટું મહાભારત ન થાય
કોઈ બાજા એવું રામાયણમાં જે આવ્યું જ નહીં, અને મહાભારતમાં કોઈ હેમ્પિન્ડિયા એવું ન આવ્યું. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી કે કર્મની ગતિ શું છે. બધા કે કર્મ હારા કરો એટલે સારું થાય ને ખરાબ એટલે આ ભક્તિ કરી દુખી છે, દુનિયાના રોલ કરી સુખી છે. શું આપણે કર્મમાં સમજવું?